જુવાન હવેલી છોડી વગડામાં રહી તો જુઓ. હરે તમને પ્રીતા સાચા મોલ ચોખાને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખાને છોકરીને પોતાના બાપ પાસે લઈ ગયો. ક્યારે બાપે એ છોકરી સાથે લગ્ન અરે અમર, મેં તો તારી મજાક કરેલી. આંખીનો સ્વાદ તો લઈ જો. માત્ર 16 વર્ષની ઉંમરે ગુજરાતી ભાષા શીખીને ફિલ્મી દુનિયામાં પગ મૂકનારી સ્નેહાની પહેલી ફિલ્મ સફળ થઈ. પરંતુ સાચો ધમાકો તો હવે થવાનો હતો. એક તરફ રંજીત રાજ સાથેની જોડી લોકપ્રિય બની રહી હતી, તો બીજી તરફ ગુજરાતી સિનેમાના મહાનાયક નરેશ કનોડિયા સાથે સ્નેહાની જોડી પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહી હતી. પરંતુ અહીં એક રસપ્રદ વાત હતી. નરેશ કનોડિયા ત્યારે 42 વર્ષના હતા અને સ્નેહા માત્ર 16 થી 17 વર્ષની. એટલે સ્નેહા તેમને શું કહીને બોલાવતા હતા. અને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એવો અકસ્માત થયો હતો કે આખું શૂટિંગ જ અટકાવી દેવું પડ્યું. આજે આપણે સ્નેહાની ફિલ્મી સફરના એ જ રોમાંચ અધ્યાયને જાણીશું. નમસ્કાર મિત્રો, પાછલા એપિસોડમાં આપણે જોયું કે સ્નેહાને ગુજરાતી ભાષા આવડતી નહોતી, છતાં તેમના પિતાના પ્રોત્સાહનથી તેમને ગુજરાતી ફિલ્મ સ્વીકારી. પ્રોડક્શન ટીમના જનકભાઈ પાસેથી ગુજરાતી શીખી અંગ્રેજીમાં લખેલા સંવાદો યાદ કર્યા અને માત્ર 16 વર્ષની ઉંમરે મહીસાગરને હારે ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. ફિલ્મમાં તેમના હીરો હતા રંજીત રાજ. ફિલ્મની સફળતા સાથે સ્નેહા માટે ગુજરાતી ફિલ્મોના દરવાજા ખુલી ગયા. હવે તેમને માત્ર સુંદર અભિનેત્રી તરીકે નહીં, પરંતુ અભિનય કરવાની ક્ષમતા ધરાવતી કલાકાર તરીકે પણ જોવામાં આવવા લાગ્યા. અને પછી આવી તેમની કારકિર્દીની એક એવી ફિલ્મ જેમાં સ્નેહાએ પોતાની અભિનય ક્ષમતાનો અલગ જ રંગ બતાવ્યો. વર્ષ 1990માં સ્નેહા લાડી તો લાખની સાહેબો સવા લાખનો ફિલ્મોમાં જોવા મળ્યા. આ ફિલ્મોમાં તેમની સાથે હતા ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા. ફિલ્મોમાં સ્નેહાએ માત્ર એક સીધું સાદું પાત્ર ભજવ્યું નહોતું, તેમણે પાત્રના અલગ અલગ શેડ્સને પડદા પર રજૂ કર્યા અને તેમના અભિનયની ચર્ચા થઈ. તેમની સુંદરતા તો પહેલેથી જ દર્શકોને પસંદ આવી રહી હતી, પરંતુ હવે તેમની અંદર રહેલી અભિનેત્રી પણ લોકો ઓળખવા લાગ્યા. ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા. ખાસ કરીને ઢોલીડા ઢોલ વગાડ જેવા ગીતોમાં સ્નેહાના ડાન્સ અને અભિનય વ્યક્તિએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું. નિર્દોષતા, સ્મિત અને ડાન્સિંગ સ્ટાઇલ તે સમયના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની. પરંતુ સ્નેહાની સફર અહીં અટકવાની નહોતી. ત્યારબાદ સ્નેહા નર્મદાને કાંઠે જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. નરેશ કનોડિયા જેવા લોકપ્રિય અભિનેતા સાથે તેમની જોડી ફરીથી દર્શકોને પસંદ પડી. સ્નેહા હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ બની રહ્યા હતા. તેઓ ફિલ્મોની પસંદગીમાં પણ સાવચેત રહેતા. માત્ર ફિલ્મોમાં કામ કરવું એ તેમનો હેતુ નહોતો. તેમને સારી વાર્તા અને પોતાના પાત્રમાં કંઈક કરવાની તક મળે એવી ફિલ્મો પસંદ હતી. આ જ કારણેથી તેમની ફિલ્મોમાં ક્યારેક રોમાન્ટિક પાત્ર જોવા મળતું તો ક્યારેક અભિનયના અલગ શેડ્સ. અને પછી આવી એવી ફિલ્મ જે સ્નેહાની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક બની. વર્ષ 1992માં આવી ટહુકે સાજન સાંભળે ફિલ્મોમાં ફરી એકવાર નરેશ કનોડિયા અને સ્નેહાની જોડી જોવા મળી. ફિલ્મનું ટાઇટલ સોંગ પણ ખૂબ લોકપ્રિય થયું. પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી એક ઘટના એવી છે જે સ્નેહાને આજે પણ યાદ રહી ગઈ છે. આ ઘટના કોઈ રોમાન્ટિક સીનની નહોતી, કોઈ ગીતની સફળતાની નહોતી, પરંતુ એક અચાનક થયેલા અકસ્માતની હતી. ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ડાન્સ માસ્ટર માધવ કિશને એક ખાસ શોટનું આયોજન કર્યું હતું. ગીતની એક લાઈન આવતી હતી ત્યારે એ સમય જમીનમાં દાટેલા બોમ્બ ફોડવાના હતા.
પરંતુ સમસ્યા એ હતી કે રીટેક માટે વધારાના બોમ્બ નહોતા, એટલે આ શોટ એક જ ટેકમાં બરાબર કરવો જરૂરી હતો. બધા કલાકારો અને ક્રૂ તૈયાર હતા. કેમેરા ચાલુ થયા, ગીત શરૂ થયું અને જે સમયે બોમ્બ ફોડવાના હતા તે સમયે ડાન્સ માસ્ટર તરફથી જરૂરી સંકેત આપવાનું રહી ગયું. શૂટિંગ પૂર્ણ થવાની સીટી વાગી, પરંતુ ત્યાં હાજર એક પ્રોડક્શનના માણસે એ સીટીનો અર્થ બોમ્બ ફોડવાનો સંકેત સમજી લીધો અને અચાનક ધડામ બોમ્બ ફૂટી ગયા. ત્યાં હાજર કલાકારો અને ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાઈ ગયો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં, પરંતુ આ ઘટના પછી એ દિવસનું શૂટિંગ તરત જ બંધ કરી દેવામાં આવ્યું. આ ઘટના સ્નેહાના મનમાં એવી છાપ છોડી ગઈ કે વર્ષો પછી પણ તેઓ તેને ભૂલી શક્યા નહોતા. હવે વાત કરીએ સ્નેહા અને નરેશ કનોડિયાની જોડી. આ જોડી પડદા પર ભલે હીરો હિરોઈનની હતી, પરંતુ વાસ્તવિક જીવનમાં ઉંમરનો તફાવત ઘણો મોટો હતો. સ્નેહા જ્યારે નરેશ કનોડિયા સાથે કામ કરતા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 16 થી 17 વર્ષની હતી, જ્યારે નરેશ કનોડિયાની આશરે 42 વર્ષના હતા. એટલે સ્નેહા તેમને ફિલ્મના સેટ પર પણ પ્રેમથી અંકલ કહીને સંબોધતા હતા. આ વાત સાંભળીને કદાચ આજે તમને પણ આશ્ચર્ય થશે, પરંતુ તે સમયના શૂટિંગના વાતાવરણમાં આ એકદમ સ્વાભાવિક વાત હતી. એક બીજી રસપ્રદ બાબત પણ હતી. સ્નેહાનું પૂરું નામ સ્નેહા મખીજા હતું, પરંતુ ફિલ્મોના પડદા પર તેઓ માત્ર સ્નેહા નામથી જ ઓળખાતા. તે સમયના ફિલ્મી વાતાવરણમાં ઘણી અભિનેત્રીઓ માત્ર પોતાના પ્રથમ નામથી જ ઓળખાતી હતી. સ્નેહા પણ એ જ પરંપરાનો ભાગ બન્યા અને થોડા જ સમયમાં માત્ર સ્નેહા નામ જ ગુજરાતી ફિલ્મોના દર્શકો માટે પૂરતું બની ગયું હતું. સ્નેહાની લોકપ્રિયતા માત્ર ગીતો અને સુંદરતા સુધી સીમિત રહી નહોતી, તેમના અભિનયને પણ માન્યતા મળી. સાજનને સથવારે અને ટહુકે સાજન સાંભળે જેવી ફિલ્મો માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે એવોર્ડ મળ્યાનો ઉલ્લેખ મળે છે. એક વખત એવોર્ડ લેવા માટે જ્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ ગર્ભવતી પણ હતા. આ ઘટના સ્નેહાના જીવનના એક એવા સમયની સાક્ષી છે જ્યારે એક તરફ તેમની ફિલ્મી કારકિર્દી ઊંચાઈ પર હતી અને બીજી તરફ તેનું વ્યક્તિગત જીવન એક નવા વળાંક તરફ જઈ રહ્યું હતું. કારણ કે હવે સ્નેહાની જિંદગીમાં આવવાનો હતો એક એવો નિર્ણય જેને તેમની ફિલ્મી કારકિર્દીની દિશા જ બદલી નાખી. સ્નેહા ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શિખર તરફ આગળ વધી રહ્યા હતા. લોકપ્રિયતા હતી, સફળ ફિલ્મો હતી, એવોર્ડ હતા, દર્શકોનો પ્રેમ પણ હતો, પરંતુ માત્ર 20 વર્ષની ઉંમરે સ્નેહાએ એવો નિર્ણય લીધો કે તેમની ફિલ્મોમાંથી લગભગ અંતર બનાવી લીધું. આ નિર્ણય પાછળ શું કારણ હતું? લગ્ન પછી તેમની જિંદગી કેવી રીતે બદલાઈ? તેમના પરિવાર અને સંતાનો વિશે શું માહિતી મળે છે? અને સૌથી મહત્વની વાત, વર્ષો પછી સ્નેહાએ ફરી ગુજરાતી ફિલ્મોમાં પાછા ફરવાનો પ્રયાસ શા માટે કર્યો? આ સમગ્ર રસપ્રદ કહાની જાણીશું એપિસોડ 3માં. ત્યાર સુધી જય માતાજી. સાહેબા તારી આંગળીનો હાડ મને વાગ્યા. સાહેબા તારી Yeah.